વેરાવળના એસટી રોડ પર જૈવિક કચરો મળી આવ્યો છે। જાગૃત નાગરિકે તંત્રને જાણ કરી અને તંત્ર દોડતું થઈ ગયું। વેરાવળના એસટી રોડ પર જૈવિક કચરો ઠાલવવામાં આવ્યો હોવાની જાણ કલેક્ટર કચેરીથી કરવામાં આવતા નાયબ મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર અને પાલિકાનો સ્ટાફ દોડી આવ્યો હતો। સિરિંજ સેટ, ઇન્જેક્શન, આઈસ પેક સહિત અંદાજે 20 થી 25 કિલો જેટલો જૈવિક કચરો મળી આવતા તંત્રએ તપાસ હાથ ધરી છે અને મળી આવેલ તમામ જથ્થો જપ્ત કર્યો હતો। સર, આપનો પરિચય? હું અહીંયા ડેપ્યુટી મામલતદાર તરીકે છું પ્રાંત ઓફિસમાં। આ બાયોમેડિકલ વેસ્ટ બાબતની અમને સૂચના આપણા કલેક્ટર ઓફિસરથી આપણે મળી હતી અને અમે અહીંયા આપણા ટીમનો સાથે રાખી આની આપણે તપાસ કરીએ છીએ। ટીએચઓ સર છે, મેડિકલ ઓફિસર છે, નાલની એ બાબતની બધી શું કે કાર્યવાહી ચાલુ છે। સર, હાલ કયા કયા સ્ટાફ અહીંયા હાજર છે અને શું અહીંયા આપણે નગરપાલિકા વેરાવળ છે, પછી અમે આપણે જે કલેક્ટર ઓફિસમાંથી છીએ, મેડિકલ ઓફિસર છે, ટીએચઓ સાહેબ છે અને આ બાબતની અત્યારે આ મેડિકલ વેસ્ટ કોને નાખ્યો અને કઈ હોસ્પિટલમાં અથવા કોના તરફથી આવે છે એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે અને એ બાબતની કાર્યવાહી કરી। સર, આગામી દિવસો બહારના પગલે શું કાર્યવાહી થશે? એ ઉપરની કક્ષાએ જે રીતે રિપોર્ટિંગ થાય એના ઉપર આધાર છે। ટીએચઓ સરના લેવલથી શું કાર્યવાહી થશે એના ઉપર આધાર છે। આગામી દિવસોમાં જવાબદાર હોસ્પિટલને નોટિસ આપવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે। નોંધનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। તેમ છતાં ડોક્ટર્સ ખુલ્લેઆમ આ કચરો ફેંકી રહ્યા છે, જેથી અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આરોગ્ય તંત્ર પણ કોઈ નક્કર કામગીરી કરતું નથી તેવો લોકોમાં સૂર ઉઠતો જોવા પામ્યો છે। સર, આપનો પરિચય? ડૉક્ટર એબી ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર, વેરાવળ। સર, આજે કઈ જગ્યાએ ઉભા છો, શું છે સમગ્ર વિગતો? જેવી કચરો આટલી મોટી માત્રામાં મળી આવ્યો છે, શું છે પરિસ્થિતિ? ये डॉक्टर बीके वारट के बाजू में है कचरा, कोने फेंक दिया है कोई खबर नहीं। એટલે हम पूरा टीम के साथ हमने આવ્યા છે અને કચરો કલેક્શન કરીએ છીએ, પછી એના લિસ્ટ બી બનાવીએ છીએ, પછી બાયોમેડિકલ વેસ્ટ કચરો એના મોકલાવશું અને આજુબાજુ જે છે હોસ્પિટલના નોટિસ આપશે। સર, તમને આ કચરાની કઈ રીતે જાણ થઈ? હે, તમને કચરાની કઈ રીતે જાણ થઈ? મારો મામલતદાર ઓફિસમાં તો ફોન આવ્યો। શું ફોન આવ્યો? वो बताया कि यहाँ पर कचरो कोई फेंका है, झड़प से આવી જાઓ। હાલની પરિસ્થિતિમાં કેટલો કચરો દેખાય એવો છે? હાલની પરિસ્થિતિ કરીબ 20-25 કિલો તો કચરો દેખાય છે। અંદાજિત કોઈ એની કિંમત આંકી શકાય? નહીં, કિંમત ના કઈ કઈ હોસ્પિટલેથી મળ્યો છે એવું કઈ કહી શકાય? એવી ના કહી શકે કઈ। આના બાદ શું કાર્યવાહી કરવામાં આવશે? हालां बात हम लोग को भाई कचरा मिला है एना पहले तो हमारे जो अधिकारी है जिला में उन्हें पहले जान करशू અને પછી આજુબાજુ હોસ્પિટલ વાળા નોટિસ આપશે। ખાસ કરીને બાયોમેડિકલ વેસ્ટને લઈને આરોગ્ય વિભાગ દ્વારા અનેક વખત હોસ્પિટલોને જણાવવામાં પણ આવ્યું છે, પણ હજુ પણ ઘણી હોસ્પિટલ આ બધું મેન્ટેન નથી કરતી। એ બાબતે આપ શું કાર્યવાહી કરશો? हम लोग तो बारंबार लोग नोटिस આપીએ છીએ, सूचना भी रूबरू में भी जाइने सूचना આપીએ છીએ કે ભાઈ કચરો કોઈ બહાર ફેંકતા નહીં, છતાં ખાલી તમે નોટિસ આપીને સંતોષ માની લ્યો છો? નહીં, એવું નથી। રૂબરૂ બી જઈને બધા કે કાઉન્સેલિંગ આપના દ્વારા કાયમી કે રેગ્યુલરલી ચેકિંગ હાથ ધરવામાં આવે છે હોસ્પિટલોમાં? હા, વિઝિટ કરીએ છીએ કાઉન્સેલિંગ। કેટલા દિવસે વિઝિટ કરો છો? અઠવાડિયામાં એકાદ વાર તો જઈએ છીએ। અઠવાડિયામાં એકવાર વિઝિટ કરો છો, ત્યારે બીજી કોઈ જગ્યા આવું કઈ જૈવિક કચરો ધ્યાને નથી આવ્યો? નહીં, અભી તક તો નહીં મિલા है। અહેવાલ પરાગ સંગતાણી, લોકાર્પણ।